गुड मॉर्निंग, सुप्रभातम, नमस्कार विद्यार्थी मित्रों। धोरण 9 संस्कृत जेमां आपणो पाठ है 7मो वार्ता सरस मजानी આપણે અગાઉ પણ જોઈ હતી અને અડધી વાર્તા પૂરી કરી હતી આપણે। પાઠનું નામ છે આપણું સંહતિ કાર્ય સાધિકા, એટલે કે કોઈપણ કાર્ય સંઘથી યુનિયન યુનિટી એકતા કોઈપણ કાર્ય સંઘથી સિદ્ધ થાય છે, સફળ થાય છે અને એ કબૂતરનું ટોળું જે છે ચિત્રગ્રીવ નામનું કબૂતર અને એની સાથે એનો આખો પરિવાર આખા પરિવારને લઈને આકાશમાં વિહાર કરવા નીકળે છે અને ત્યાં આપણે અગાઉ વાત કરી હતી એ પ્રમાણે કે લઘુપતંગ નામનો એક કાગડો ગોદાવરી નદીના કિનારે વૃક્ષ ઉપર બેઠો હોય છે। સીમડાનું મોટું એક ઝાડ છે અને ઝાડની ઉપર બેઠો છે। ઘણા બધા પક્ષીઓ એ રાત્રે નિવાસ કરવા આવે છે। એ જ સમયે નીચે નજર કરે છે તો નીચે બીજા યમરાજ જેવો એક શિકારી ત્યાં નીચે આંટા મારતો હતો। શિકારી આંટા મારતો હતો। લઘુપતંગ નામનો કાગડો જોવે છે આજે વહેલી સવારમાં જ અનિષ્ટના દર્શન થયા છે, એટલે કે અપશુકન થયા છે। નક્કી આ શિકારી આજે કંઈક ન ઈચ્છેલું હોય, જેની મેં ઈચ્છા પણ ન કરી હોય એવું આજે કંઈક જોવા મળશે। પોતે ચિંતિત થઈ જાય છે કે કંઈક આજે એવું થશે કે જે ખરેખર આપણે ઈચ્છતા હોય નહીં। શિકારી આંટા મારે છે। શિકારીએ ઝાડ બિછાવી થોડા ચોખાના દાણા વેર્યા, ચોખાના દાણા વેરી દીધા। હવે એક ઝાડની પાછળ, એક વૃક્ષની પાછળ એ સંતાઈને ઊભો રહી જાય છે। વૃક્ષની પાછળ સંતાઈને ઊભો રહે છે। આ બાજુ વૃક્ષની પાછળ સંતાઈને ઊભો રહે છે અને આ બાજુ બને છે એવું ખરેખર જેવું એને વિચાર્યું એ જ પ્રમાણે પક્ષીઓનું એક ટોળું, એક ઝુંડ કબૂતરો આકાશ માર્ગેથી પસાર થાય છે। જેનો મુખ્ય વ્યક્તિ જે છે એ ચિત્રગ્રીવ નામનો કબૂતર છે, એટલે કે કબૂતરોનો રાજા છે। પોતાના પરિવાર સાથે આથી નીકળે છે અને એ જ સમયે પક્ષીઓની નજર પડે છે જંગલમાં જે ઓલા દાણા પડ્યા છે ખુલ્લી જગ્યામાં ત્યાં પડે છે। ચોખાના દાણા વેરાયેલા પડ્યા છે ત્યાં નજર પડે છે। બધા કબૂતરો એ ચોખાના દાણા ખાવા માટે લાલચુ બન્યા, લાલચ જાગી કે સરસ મજાના ચોખાના દાણા છે, લાવો આપણે ખાઈ લઈએ। હવે બધા કબૂતરો વિચાર કરે છે। એ જ વખતે કબૂતરનો રાજા જે છે ચિત્રગ્રીવ એ બધા કબૂતરોને અટકાવે છે કે જરાક વિચારો તો ખરા, જરાક વિચાર તો કરો કે આ નિર્જન વનની અંદર ચોખાના દાણાનો સંભવ ક્યાંથી? અહીંયા કોઈ મનુષ્ય પણ છે નહીં તો ચોખાના દાણા ક્યાંથી હોય? મને આમાં કંઈક અનિષ્ટ દેખાય છે। આના કારણે આપણા ઉપર બહુ જ મોટી આફત પણ આવી શકે છે। કોઈ પણ કાર્ય વિચાર કર્યા વગર કરવું જોઈએ નહીં। જે કંઈ કરો એ બધી જ પ્રકારે, બધી જ રીતે પાક્કો વિચાર કરો અને પછી એ કામ કરો, એટલે કે ચોખાના દાણા ખાવા માટે એમ નામ જવાય નહીં। આવું કબૂતરનો રાજા ચિત્રગ્રીવ અન્ય કબૂતરોને સમજાવે છે। ત્યાં સુધી આપણે પાઠ ચલાવ્યો હતો અગાઉના લેક્ચરમાં, બરાબર? છેલ્લે આપણે એવું કીધું હતું સર્વથા અવિચારિતમ કર્મમ ન કર્તવ્યમ, એટલે કે બધી જ પ્રકારે વિચાર્યા વગરનું કાર્ય કરવું જોઈએ નહીં। આ ચોખાના દાણાના લોભથી આપણા ઉપર બહુ જ મોટી આફત પણ આવી શકે છે, તેના વિશે વિચારો તો ખરા। આવું ચિત્રગ્રીવ નામનું કબૂતર બીજા કબૂતરોને કહે છે। ત્યાં સુધી આપણે ચલાવ્યું હતું। પછી પંક્તિ આવી હતી, તો હવે
વારાફરતી 3 પંક્તિઓ આવે છે અને ત્રણેય પંક્તિઓ મેં બોર્ડમાં લખી દીધી છે જેથી આપણે સમજવામાં સરળ પડે. તો હવે ચિત્રગ્રીવ નામનો કબૂતર જે છે એ ઓલા બીજા પક્ષીઓને બીજા કબૂતરોને સમજાવે છે. શું સમજાવે છે? આ પંક્તિ દ્વારા સમજાવે છે. જો પેજ નંબર 24માં નીચે પંક્તિ આપેલી છે. કોણ સમજાવે છે? ચિત્રગ્રીવ નામનો કબૂતર બીજા અન્ય કબૂતરોને સમજાવે છે કે સાંભળો. સુજીર્ણમ અન્નમ. અન્નમ એટલે અનાજ. અન્નમ એટલે શું થાય? અનાજ. સુજીર્ણમ. જીર્ણમ એટલે સારી રીતે પચાવેલું હોય, સારી રીતે ચાવેલું હોય. હવે આપણે કોઈ વસ્તુ ખાવી અને સારી રીતે આપણે જે ચાવીને ખાધી હોય તો એ વસ્તુ શરીરની અંદર ટકશે, શરીરની અંદર એનું શક્તિ બનશે. કારણ કે આપણે જે વસ્તુ ખાધી છે એને સારી રીતે શું કરી છે? આપણે પચાવી છે. જે સારી રીતે પચાવી છે, હજમ કરી છે આપણે, તો એની શક્તિ બનશે, કેલરી બનશે એની. પણ આપણે જેવું જેવું કાચું પાકું ખાધું અને જેવું આપણે ચાવ્યા અને અંદર પેટમાં ઉતારી ગયા તો એ વસ્તુ એની કેલરી નહીં બને, એની શક્તિ નહીં બને, પણ એ વસ્તુ બહાર નીકળી જશે, એ વસ્તુ ટકશે નહીં. તો અહીંયા સમજાવે છે સારી રીતે પચાવેલું અનાજ. જો સુજીર્ણમ, સારી રીતે પચાવેલું અનાજ પેટની અંદર ટકે છે. એવી રીતે સુવિચક્ષણ સુતઃ. સુતઃ એટલે પુત્ર. શું થાય? દીકરો, પુત્ર. સુવિચક્ષણ હોશિયાર પુત્ર. ઘરની જવાબદારી સંભાળી શકે, એ ઘરને ટકાવી રાખશે, ઘરની સંસ્કાર સંસ્કૃતિ એને ટકાવી રાખશે. કોણ? હોશિયાર પુત્ર. સારી રીતે પચાવેલું અનાજ, હોશિયાર, સુવિચક્ષણ, હોશિયાર પુત્ર. પછી સારી રીતે શાસિત કરાયેલી સ્ત્રી. સ્ત્રી એટલે લક્ષ્મી. લક્ષ્મી ક્યાં ટકે? જ્યાં સારી રીતે એને સાચવી હોય, તમે સારી રીતે કાબુમાં રાખી હોય. હવે લક્ષ્મી એટલે શું? પૈસા, સંપત્તિ. હવે સંપત્તિ જેમ આવે એમ તમે ઉડાડ કરો, જેમ આવે એમ મન ફાવે વાપરો, ખોટા ખર્ચા કરો તો લક્ષ્મી તમારી પાસે ટકશે નહીં. ટકે? નહીં ટકે. જે તમારી પાસે લક્ષ્મી આવે છે, જે તમારી પાસે આવક આવે છે, એ આવકને ઉપર સંયમ રાખો, કાબુ રાખો. બિનજરૂરી ખર્ચા ક્યાંય કરશો નહીં તો તમારી પાસે લક્ષ્મી ટકશે, તમારી પાસે લક્ષ્મી જમા થશે. પણ આવ્યા ઉડાડ્યા, 15,000 રૂપિયા આવ્યા, ખર્ચો કરી નાખ્યો, 25,000 આવ્યા, વાપરી નાખ્યા, તો લક્ષ્મી તમારી પાસે ટકશે નહીં. એક સમય એવો આવશે કે જ્યારે તમારે ખૂબ જરૂર હશે ને ત્યારે તમારી પાસે ખીચામાં એક રૂપિયો પણ નહીં હોય. શા માટે? તમે લક્ષ્મીને સાચવી નથી, કાબુ રાખ્યો નથી. તો અહીંયા એવું કહે છે સારી રીતે ટકાવેલી, સારી રીતે કાબુમાં કરાયેલી લક્ષ્મી. પછી આગળ સારી રીતે સેવવામાં આવેલો રાજા. નૃપ એટલે શું થાય? રાજા. યાદ રાખજો, નૃપ એટલે રાજા, શ્રી એટલે લક્ષ્મી, સુત એટલે પુત્ર અને અન્નમ એટલે અનાજ. સારી રીતે સેવવામાં આવેલો રાજા. અહીંયા અડધો શ્લોક પૂરો થયો. ફરી બોલું છું. સારી રીતે પચાવેલું અનાજ, હોશિયાર પુત્ર, સારી રીતે કાબુ કરાયેલી લક્ષ્મી, સારી રીતે સેવવામાં આવેલો રાજા. આગળ સુચિંત્ય, સારી રીતે વિચારીને. જો ચિંત્ય એટલે વિચારવું, ચિંતન કરવું. પણ તમે જે કંઈ ચિંતન કરો સારી રીતે વિચારીને. ચ ઉત્તમ. અહીંયા ચોત્તમ તમને દેખાય છે, શબ્દ છૂટો પડે, ચ વત્તા તમ, એટલે કે આની અંદર રહેલો છે અ, અહીંયા આવ્યો ઉ, અને નિયમ સંધિનો નિયમ જે છે એ પ્રમાણે જોઈએ તો અ વત્તા ઉ બરાબર ઓ. શું બને? અ વત્તા ઉ બરાબર ઓ. દાખલા તરીકે સૂર્ય વત્તા ઉદય. સૂર્યમાં આવ્યો,
છે ને સૂર્યમાં શું છે અને ઉમાં ઉ એટલે અને ઉ ભેગા થયા એટલે શું બની જાય છે ઓ. સૂર્યોદય બરાબર છે. અહીંયા શું બની ગયો ઓ. અ વત્તા ઉ બરાબર ઓ. અ વત્તા ઉ બરાબર ઓ. તો અહીંયા છે ચ વત્તા ઉત્તમ એટલે કે ચ વત્તા ઉત્તમ એટલે ચોક્તમ થાય. અને એ સંધિના નિયમ પ્રમાણે બનેલું છે, યાદ રાખજો ખાસા. સુચિંત્ય ચ ઉત્તમ. ચ એટલે અને સારી રીતે વિચારીને જે કહ્યું હોય, તમે કોઈને કહેતા હોય, કોઈ સાથે વાત કરો, એ પણ વિચાર કરીને સારી રીતે વિચાર કરીને વાત કરવી જોઈએ. વગર વિચારે બોલ કરાય નહીં. ઘણીવાર શું થાય, વગર વિચારે બોલો ને એના કારણે બહુ જ મોટી મુશ્કેલી આવે. મહાભારતની અંદર ઇન્દ્રપ્રસ્થ એક આખો મહેલ બનાવ્યો હોય છે. પાંડવોએ એક આખો મહેલ બનાવ્યો હોય છે ઇન્દ્રપ્રસ્થ. એની અંદર બધાને આમંત્રણ આપે છે. એમાં કૌરવોને પણ આમંત્રણ આપે છે. ભાઈઓ છે, હવે પ્રસંગ હોય પોતાના ઘરે તો સગા ભાઈઓ તો હોય જ બધા, કાકા દાદાના ભાઈઓ જે કૌરવો જે છે એમને આમંત્રણ આપે છે. ક્યાં? ઇન્દ્રપ્રસ્થની અંદર. અને એ યજ્ઞ હોય છે ઇન્દ્રપ્રસ્થની, રાજસૂય યજ્ઞ. હવે એ યજ્ઞની અંદર બધાને આમંત્રણ આપે છે. બને છે એવું કે દ્રૌપદી જે છે, દ્રૌપદી ઝરૂખામાં બેઠી હોય છે અને એ મહેલ એવો બનાવ્યો હોય કે જ્યાં પાણી હોય ને, પાણી દેખાતું હોય ને ત્યાં જમીન હોય, અને જ્યાં જમીન દેખાતી હોય ને ત્યાં પાણી હોય. એવો આખો એક વ્યૂહાત્મક એવો આખો એક જબરજસ્ત મહેલ બનાવેલો કે જે તમને દેખાતું હોય ખરેખર હોય નહીં, અને જે ખરેખર હોય એ દેખાય નહીં. આવો જાદુ મહેલ. અને ત્યાં એવું કરે છે કે દુર્યોધન આવે છે. દુર્યોધન કૌરવોમાંથી દુર્યોધન આવે છે અને આમ જોવે છે તો એને આમ પાણી લાગતું હોય છે કે આ પાણી છે. તો એ પોતાના પગ જે છે આમ સરખા વ્યવસ્થિત કરીને હાલે છે. તો પાણી હોતું નથી અને એક જગ્યાએ આમ સીધી જમીન દેખાય છે. એટલે સીધો એ હાલો જાય છે તો સીધો જ પાણી હોય છે, પાણીની અંદર પડે છે. પાણીની અંદર પડે છે અને આમે જ બેઠેલી દ્રૌપદી જે છે ને એવું બોલે છે કે આંધળાના દીકરા આંધળા જ હોય. શું બોલે છે? આંધળાના દીકરા આંધળા જ હોય. હવે એના પિતાજી કેવા હતા? દુર્યોધનના પિતાજી અંધ. એટલે ટૂંકમાં એવું મેળું માર્યું કે જેનો બાપ આંધળો હોય ને એના છોકરા પણ કેવા હોય? આંધળા. હવે ઓલા દુર્યોધનને લાગી આવ્યું, હળાહળ લાગી આવ્યું કે મારા પિતાજીનું આવું અપમાન અને મારું પણ અપમાન, અને એને બદલો લેવાની ભાવના જાગી. અને પછી ભરીસભાની વચ્ચે દ્રૌપદીનું શું કરે છે? બદલો લે છે અને ભરીસભાની વચ્ચે એનું વસ્ત્ર હરણ કરે છે. જો એક શબ્દ માણસને કેવી પ્રકૃતિ બોલાવી દે છે. તો માણસે બોલવામાં જરાક શું કરવો પડે? સંયમ રાખવો પડે, કાબુ રાખવું પડે. તો અહીંયા એવું જ કહે છે કે જે બોલો એ સારી રીતે વિચાર કરીને બોલો. એમ નામ તમે ભેળ કરશો નહીં. કારણ કે શબ્દ એવી વસ્તુ છે એકવાર મુખમાંથી બહાર નીકળી ગયો એને પાછો વાળી શકાતો નથી. મુખમાંથી શબ્દ જ્યારે નીકળે છે ને એને રોકી નથી શકાતો. એટલે પાણી અને વાણી વિચારીને વાપરો. આવું છે ને કહેવત કે પાણી અને વાણી વિચારીને વાપરો. તો અહીંયા એ વાત છે. સુચિંત્ય ચ ઉત્તમ. સારી રીતે વિચારીને જે કહેવાયેલું હોય અને સારી રીતે વિચારીને જે કહેવાયેલું હોય, ઉત્તમ એટલે કહેવાયેલું હોય, બોલાયેલું હોય. સુવિચાર્ય યદ ઉત્તમ. અને જે યહ એટલે જે સારી રીતે વિચાર કરીને કરેલું હોય કાર્ય. કોઈ પણ કામ કરો એમ નામ કામ કરશો નહીં, એનો પહેલાં વિચાર કરો પછી કામ કરો. અનાજના નાણાં છે સીધા આપણે તૂટી પડીએ ખાવા માટે, કબૂતરો સીધા તૂટી પડે ખાવા માટે, તો એવું ન કરાય. આપણે છે કોઈ જગ્યાએ ભોજન હોય તો સીધું ખાવા માટે નહીં, પહેલાં એના વિશે વિચારો. અજાણી જગ્યાએ ગયા હોય સીધા આંખો બંધ કરીને હાલવા માંડો એવી જગ્યાએ ના, પહેલાં જુઓ એ જગ્યા વિશે, જાણો, આજુબાજુનું વાતાવરણ જુઓ કે આની અંદર પ્રવેશ કરવા જેવો છે કે નથી. શું કહે છે? સારી રીતે વિચાર કરીને યથકૃતમ જે કાર્ય કર્યું હોય તે સુદીર્ઘકાલે આપણી ખૂબ જ લાંબા સમયે પણ સુદીર્ઘકાળ, દીર્ઘ એટલે લાંબુ થાય,
રસ્વ એટલે ટૂંકું, સુદીર્ઘ ખૂબ જ લાંબા, કાળ એટલે સમય, ખૂબ જ લાંબા સમયે પણ વિકાર પામતું નથી, એટલે કે નાશ પામતું નથી. જે કરો એ વિચારીને કરો, જે બોલો એ વિચારીને બોલો, જે ખાઓ એ સારી રીતે પચાવીને ખાઓ, લક્ષ્મી જે સારી રીતે સાચવો, કાબૂમાં રાખો, તો લાંબા સમયે ટકશે તમારી પાસે, નાશ પામશે નહીં, નહીતર નાશ પામશે. ઓકે, ફરીવાર બોલું છું શ્લોક, ધ્યાન રાખજો. અહીંયા કોણ સમજાવે છે? આ કબૂતરોનો રાજા ચિત્રગ્રીવ નામનો જે કબૂતર જે છે એ અન્ય કબૂતરને સમજાવે છે કે જે કાર્ય કરો એ વિચારીને કરો, જે બોલો એ વિચારીને બોલો. આ પંક્તિ દ્વારા સમજાવે છે, આખી પંક્તિ દ્વારા કોને સમજાવે છે? બીજા કબૂતરોને. ફરીવાર બોલું છું, સુજીર્ણમ અન્નમ, સારી રીતે પચાવેલું અનાજ, હોશિયાર પુત્ર, સારી રીતે કાબુ કરાયેલી લક્ષ્મી, સારી રીતે સેવવામાં આવેલો રાજા, અને સારી રીતે વિચાર કરીને જે કહ્યું હોય તે, અને જે સારી રીતે વિચાર કરીને કર્યું હોય તે, તમે કાર્ય કર્યું હોય, સારી રીતે વિચાર કરીને જે કરેલું હોય તે ખૂબ જ લાંબા સમયે પણ વિનાશ પામતું નથી, વિકાર પામતું નથી. વિકાર પામવું એટલે નાશ થવું. ગમે એટલો લાંબો સમય થાય પણ આ વસ્તુ વિનાશ પામતું નથી. ઓકે, હવે આગળ શું થાય છે? પેજ નંબર 25. એતત વચનમ, જો તમને દેખાય છે એતદ વચનમ, પણ દ ની અંદર વ ભેગો આપેલો છે. જો ખરેખર શબ્દ છૂટો પડે એટલે આવી રીતે બનશે. એમાં આને કાઢી નાખો. શબ્દ જો આ રીતે આપેલો છે, ખરેખર શબ્દ છૂટો પડે એટલે આ રીતે બનશે. સંધિના નિયમ મુજબ છે. એતત અને વ આ બે ભેગા થયા, સંધિનો નિયમ જે છે એ પ્રમાણે ભેગા થયા બે, એટલે અહીંયા ત જે છે અને વ જે છે એનો બની ગયો દ. ત અને પછી વ આવે એટલે ત્યાં દ બન્યું. દ બન્યું જો તો દેખાય છે અહીંયા. ઓકે, અને એની ભેગો વ આવી ગયો, આવી રીતે છે. એતત વચનમ એટલે કે આ વચન સાંભળીને, શ્રુત્વા સાંભળીને, કશ્ચિત કપોત કોઈક કબૂતર, એ બધા કબૂતરો જે હતા એમાંથી કોઈક કબૂતર, સદર્પમ અવદત અભિમાન સાથે બોલ્યું. એક કબૂતર હતું ને, એ બધા કબૂતરોની અંદર એક કબૂતર જે છે એ થોડું અભિમાની હતું, અને એ કબૂતર અભિમાન સાથે બોલ્યું. એટલે કે આ જે સમજાયું ચિત્રગ્રીવે એ એને બળે ઉતરું નહીં, એ એને ગમ્યું નહીં. એટલે એક કબૂતર અભિમાન સાથે બોલ્યું. સામે બોલ્યું, મુખીની સામે, વડીલની સામે. શું કીધું એને? આહા કિમ એવમ ઉચ્યતે, અરે રે આવું કેમ કહો છો તમે? કોને? ચિત્રગ્રીવને. અરે રે આવું કેમ બોલો છો તમે? આવું કેમ કહો છો? એમ કરીને ઈ કબૂતરે એક પંક્તિ સમજાવી. આવી અભિમાની કબૂતર છે ને એ પંક્તિ ઓલા ચિત્રગ્રીવને સમજાવે. આ જે પંક્તિ રહી ચિત્રગ્રીવે બીજા કબૂતર સમજાવી, બધા કબૂતરોને, કે ભાઈ જો જે કંઈ કરો એ વિચારીને કરો, કારણ કે વિચારીને વસ્તુ જે હોય, વિચારીને જે કાર્ય કર્યું છે એ લાંબા સમય સુધી ટકશે. જો વિચાર વગર કરશો ને તો એ ટકશે નહીં. એટલે કે આપણે જે કરવો એ વિચારીને કરો, વિચાર વગર કંઈ જ કરાય નહીં. બોલો એ વિચારીને બોલો, જે કામ કરો એ પણ વિચારીને કરો. આવું કીધું એટલે ઓલા અભિમાની કબૂતરને ગમ્યું નહીં, એટલે શું કહે? અરે રે આહા હા હા આવું કેમ બોલો છો? આવું કેમ કહો છો તમે? અને પછી એ આ બોલે છે. કોણ? સામે અભિમાની કબૂતર. ઉર્ધ્વનામ વચનમ ગ્રાહ્યમ આપ્તકાલે હિ ઉપસ્થિતે. શું કહે છે? આપ્તકાલ, મુશ્કેલીનો સમય.
મુશ્કેલીનો સમય આવી પડે ત્યારે ઉપસ્થિત, જો હી ઉપસ્થિત શબ્દ અહીંયા છૂટો પડે છે આવી ગયા, હી ઉપસ્થિત ખરેખર, હી એટલે શું થાય? ખરેખર. ખરેખર મુશ્કેલીનો સમય આવી પડે ત્યારે, મુશ્કેલી આવી પડે ત્યારે વૃદ્ધાના વચન ગ્રાહ્યમ, વૃદ્ધોના વચન ગ્રાહ્યમ સ્વીકારવા જોઈએ. ક્યારે? તમારી વાત સાંભળવી જોઈએ અમારે, પણ ક્યારે? મુશ્કેલી આવી પડે ત્યારે. તો અત્યારે હાલ એવી કંઈ મુશ્કેલી છે નહીં કે મારે તમારા વચન સાંભળવા પડે. ખરેખર મુશ્કેલીના સમયે એટલે કે મુશ્કેલી આવી પડે ત્યારે વૃદ્ધાના વચન ગ્રાહ્યમ, વૃદ્ધોના વચન ગ્રહણ કરવા જોઈએ. સર્વત્ર એમ વિચારેણ, બધે જ આમ વિચાર કરવાથી. શું કહે છે? સર્વત્ર એવ વિચારેણ. અહીંયા શબ્દ આ રીતે પડે છે કે સર્વત્ર વત્તા એવ, અ વત્તા એ, અ વત્તા એ બરાબર અહીં. સર્વત્ર એની અંદર અ છે, પછી એ આવ્યો એટલે એ આવ્યો, અ અને એ ભેગા થયા, અ વત્તા એ બરાબર અહીં. સર્વત્ર એવો વિચારે, બધે જ આમ વિચાર કરવાથી ભોજને અપવર્તનમ, ભોજન પણ થઈ શકે નહીં. બધે જ આપણે આવો વિચાર કરવી, બહુ વિચાર કરવા રહેવી તો ખાવાય કંઈ મળે નહીં. કારણ કે ખાવાની વસ્તુ હોય ત્યાં બહુ લાંબો વિચાર કરવા રહેવી તો બીજું કોક થઈ જાય. બરાબર? બહુ જ લાંબો વિચાર કરવા રહેવી આપણે તો બીજું કોક થઈ જાય. આપણે કેરી છે, સરસ મજાની કેરી છે, ચલો હાલો આજે નહીં પણ હજી કાલે ખાઈશું, ચલો કાલ નહીં પરમ દિવસે ખાઈશું, વૃક્ષ ઉપર કેરી છે. તો પછી એવું બને કે આપણે રાહ જોઈએ 2 દિવસ, ત્યાં કોઈક પક્ષી આવે અને એ કેરી થઈ જાય, આપણા ભાગમાં ન રહે. તો શું કહે છે? આવું પણ સમજાવે છે અભિમાની કબૂતર. વૃદ્ધોનું વચન ખરેખર મુશ્કેલી આવી પડે ત્યારે ગ્રહણ કરવું જોઈએ. સર્વત્ર એ વિચારેણ એટલે કે બધે જ આમ વિચાર કરવાથી ભોજને અપવર્તનમ, ભોજનમાં પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં, એટલે કે ભોજન પણ થઈ શકે નહીં. બધે આવી વિચાર કરવો જોઈએ નહીં. ખાવા મળ્યું છે, ખાઈ લેવાય. ચોખાના દાણા પડ્યા છે તો બહુ વિચાર ન કરાય, ચોખાના દાણા જે છે એ ખાઈ લેવાય. કોણ આવું સમજાવે? અભિમાની કબૂતર. કોને કહે છે? ઓલા ચિત્રગૃહને. તમારી વાત સાંભળવી જોઈએ, પણ મુશ્કેલી આવી પડે ત્યારે. અત્યારે કંઈ મુશ્કેલી છે નહીં, ખાઈ દો ભાઈ, પછી બધી વાત. ઓકે, હજી આગળ સમજાવે છે કોણ? એ અભિમાની કબૂતર જ હજી આગળ વાત કરે આ પંક્તિમાં. આગળ જો વાક્ય લખ્યું છે ઉક્તમ ચ, વચ્ચે શબ્દ લખ્યો છે ઉક્તમ ચ, અને કહ્યું છે કે, હજી આગળ સમજાવે, અને કહ્યું છે કે સંતાપિહિ સર્વમ આક્રંતમ અન્નમ પાનમ ચ દુર્લભમ. શું કહે છે? સંતાપિહિ બધી વસ્તુઓ, સર્વ બધી વસ્તુઓ, સર્વમ એ દેખાય છે સર્વમ, પછી અહીંયા શબ્દ છૂટો પડે છે આ આક્રંતમ, અહીંયા શબ્દ છૂટો પડે છે અન્નમ. શંકાઓથી બધી વસ્તુઓ ઘેરાયેલી હોય છે. આક્રંત એટલે શું થાય? ઘેરાયેલું. દરેક વસ્તુ કેવી હોય છે? શંકાથી ઘેરાયેલી. શંકાભિહિ સર્વમ આક્રંતમ, શંકાઓથી બધું જ ઘેરાયેલું હોય છે. અન્નમ પાનમ ચ દુર્લભમ, એટલે કે ખાવું અને પીવું એ પણ કેવું છે? મુશ્કેલ છે. જો આપણે એવો વિચાર કરવી કે ભાઈ આમાં આમ છે ને આમાં તેમ છે ને આમાં આમ થાય, આ ખાવાથી આમ થાય, આ પીવાથી આમ થાય, આમને આમ થાય ને તેમ થાય, તો એવો વિચાર કરો તો બધી જ વસ્તુ શંકાઓથી ઘેરાયેલી હોય છે. ખાઈશું શું આપણે? શું ખાઈશું? આપણી જ વાત કરીએ આપણે કે આપણે દરેક જગ્યાએ આપણે શંકા કરીએ કે ભાઈ આ ખાવાથી આમ થાય, આ પીવાથી આમ થાય, આ, તો દરેક વસ્તુમાં એવું તો રહેશે. તો શું ખાઈશું આપણે? અનાજ છે, અનાજમાં દવાઓ છંટકાવ કરે છે ખેડૂત, એટલે હવે અનાજ ખવાય નહીં. તો ફ્રૂટ,
તો ફ્રૂટની અંદર પણ એવા કેમિકલોથી પકવવામાં આવે છે, ચલો ફ્રૂટ ખવાય નહીં. તો કંપનીની અંદર બને છે, તો કંપનીની અંદર જે વસ્તુ બને છે ખાવાની ભોજન કે પીવાની વસ્તુ બને છે એની અંદર એવા પ્રકારના કેમિકલ નાખે છે, એનાથી બહુ નુકસાન થાય છે. ચલો એ ખવાય નહીં, એ પીવાય નહીં. ઓકે, તો શું ખાઈશું? દરેક વસ્તુમાં તમે જો શંકા કરશો તો કંઈ ખાવાનું તમારી પાસે ઓપ્શન જ નહીં રહે. અહીંયા એ જ સમજાવે છે. કોણ? ઓલો અભિમાની કબૂતર સમજાવે છે ચિત્રગુરુને કે બધી જ વસ્તુ શંકાઓથી ઘેરાયેલી હોય છે. ખાવું અને પીવું એ પણ આપણા માટે કેવું થઈ જશે? મુશ્કેલ, દુર્લભ, મુશ્કેલીથી પ્રાપ્ત થઈ શકે એવું દુર્લભ કહેવાય નહીં. શંકાઓથી બધું જ ઘેરાયેલું હોય છે. શંકા વિહિ સર્વમ આક્રાંતમ. શંકાઓથી બધું જ ઘેરાયેલું હોય છે. અન્નમ એટલે ભોજન, ખાવું જેને આપણે કહીએ એવું, ખાવું અને પીવું, પાન એટલે પીવું. ખાવું અને પીવું પણ મુશ્કેલ છે. દુર્લભ એટલે સહેલાઈથી પ્રાપ્ત ન થાય એવું, એટલે કે મુશ્કેલ છે. પ્રવૃત્તિ ક્યાં કરવી? જો આવો વિચાર કરશું તો પ્રવૃત્તિ આપણે ક્યાં કરવી? ખાવાની પ્રવૃત્તિ. અથવા પ્રવૃત્તિ પુત્ર કર્તવ્ય, પુત્ર એટલે ક્યાં, પ્રવૃત્તિ ક્યાં કરવી? અથવા જીવિતવ્યમ કથમ, જીવન પણ કેવી રીતે જીવવું? અથવા જીવનમાં જીવિતવ્યમ કથમ, કેવી રીતે આપણું જીવન ચલાવવું? જો બધી જગ્યાએ શંકા કરશું તો ખાવાનું નહીં મળે, કંઈ પીવાનું નહીં મળે, જીવન કેમ જીવવું? કોણ કહે છે આવું? અભિમાની કબૂતર. કોને કહે છે? ઓલા કબૂતરને, એટલે કે ચિત્રપ્રેમી. જો આની વાત પણ સાચી નથી, એટલે આની વાત પણ ખોટી નથી, એની વાત એ સાચી જ છે કે બધે શંકા કરશું તો ખાઈશું શું? સાહસ કર્યા વગર સિદ્ધિ નથી. ગુજરાતીમાં કહેવત છે, સિદ્ધિ જેને જઈ વળે છે પરસેવે નાય. સાહસ કર્યા વગર સિદ્ધિ મળતી નથી. તો હવે ભોજન પ્રાપ્ત થાય છે, ત્યાં સાહસ નહીં કરીએ, સાહસ જ નહીં કરીએ તો પછી ભોજન કેમ મળશે? સાહસ તો કરવો જ જોઈએ. અનાજના દાણા છે, વિચાર કરી લે, આજુબાજુમાંથી પ્રાણી આવશે તો, આજુબાજુમાં શિકારી આવશે તો, આમ આવશે ત્યાં આવશે. ખાવાનું તો દરેક જગ્યાએ જ્યાં ખાવા જઈશું ત્યાં આવા સંકટ હોય જ, દરેક જગ્યાએ સંકટ હોય. પાણી પીવા જાય ક્યાંય જોખમ હોય, ક્યાંય પ્રાણીઓ હોય, તો શું પાણી પીવાનું બંધ કરી દેવું આપણે? શંકાઓથી બધું ઘેરાયેલું હોય છે. જો આપણે એવો વિચાર કરશું તો ખાવું શું, પીવું શું, આપણું જીવન કેમ જીવવું? આ વાત અભિમાની કબૂતર કોને કરે છે? ચિત્રગ્રીવને. જે ખરેખર ચિત્રગ્રીવના મગજમાં ઉતરે છે. ચિત્રગ્રીવ પણ સ્વીકારે છે એની વાત, કે વાત તો સાચી છે. શંકાઓ તો બધી જગ્યાએ હોય, કરવું શું કરવા માટે? ઓલાની વાત સાચી છે કે જે કરો એ વિચારીને કરો, વિચાર્યા વગર કંઈ કરવું જોઈએ નહીં. એની વાત સાચી છે, આ રીતે સાચો, બે એકબીજાના મત મુજબ સાચા છે. હવે શું થાય છે? ઓકે, 3 શ્લોકો એ પૂરા થયા. હવે આપણે આગળ જઈએ પાઠમાં. તસ્ય તદ વચનમ શ્રુત્વા સર્વે કપોતાઃ તત્ર જાલે ઉપવિશન. એટલે કે તેનું, એટલે કે અભિમાની કબૂતરનું, તેનું તે વચન, એટલે કે આ બધી વાત જે છે તે વચન શ્રુત્વા સાંભળીને, સર્વે કપોતાઃ તત્ર જાલે ઉપવિશન, બધા જ કબૂતરો ત્યાં ઝાડ પર, ઝાડ નહીં હો, ઝાડ, ઓલી જે ઝાડી છે ને એના ઉપર, તેનું તે વચન સાંભળીને સર્વે કપોતાઃ, એટલે કે બધા જ કબૂતરો તત્ર જાલે ઉપવિશન, તે ઝાડ પર બેઠા, તે ઝાડી ઉપર બેઠા. અનંતરમ તે સર્વે જાલે બધા અભવાન, અને પછી તે બધા, શું કહે છે? અનંતરમ એટલે કે પછી, તે સર્વે, તે બધા જ કબૂતરો, એમાં ચિત્રગ્રીવ પણ હતો અને એનું અભિમાની કબૂતર પણ હતું, અને એ સિવાય પરિવારના બીજા સભ્યો હતા એ પણ ભેગા હતા. એટલે કે બધા એક સાથે જ રહ્યા. ભલે ખાવા જવું હોય તો બધા સાથે જઈએ, એટલે પછી એની અંદર ભેગો આ પણ ભળી ગયો, કઈ વાંધો નહીં, ચલો હાલો તમે કહો છો બધા કે ભાઈ સાહસ કરવો જોઈએ, સાહસ વિના સિદ્ધિ નથી, તો ચલો આપણે બધા જઈએ. એટલે બધા સહમત થયા અને બધા ઝાડ ઉપર બેઠા, અને જેવા બેઠા એવા પછી વળી પાછા બંધાઈ ગયા ઝાડમાં.
અનંતરમ તે સર્વે ઝાલે બધા અભવન, અને પછી તે બધા જ ઝાડમાં બંધાઈ ગયા. જેવી રીતે શિકારીએ વિચાર્યું હતું કે આની અંદર બધા કબૂતરો કે પક્ષીઓ ફસાશે, અને ખરેખર એવું જ બન્યું કે બધા પક્ષીઓ ફસાઈ ગયા. હવે શું થાય છે? અહીંયા ફસાઈ ગયા એ વાત કરીએ આપણે. ઓકે, હવે એને પછી આગળનો ફકરો આપણે જોઈ લઈએ. અથ ઝાલ બધા તે યસ્ય વચને તત્ર સંપતનમ તસ્ય કપોતસ્ય તિરસ્કાર કુર્વન્તિ સ્મ. શું કહે છે? હવે ઝાડમાં બંધાયેલા, અથ ઝાલ બધા, હવે ઝાડમાં બંધાયેલા તે યસ્ય વચનેન, એટલે કે જેના કહેવાથી, આ કબૂતર અભિમાની કબૂતર, હવે તે બધા ઝાડમાં બંધાયેલા જેના કહેવાથી તત્ર સમપત્તનમ, ત્યાં પડ્યા હતા, ત્યાં ફસાયા હતા, તસ્ય કપોતસ્ય તિરસ્કાર કુર્વન્તિ સ્મ, તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. એટલે કે હવે બધા કબૂતરો જે રહ્યા ને એ જેના કારણે, જેના કહેવાથી એ ઝાડ ઉપર બેઠા હતા એનો તિરસ્કાર કરવા માંડ્યા. એટલે કે આના ઉપર બધો દોષનો ઢોકળો ઢોળવા માંડ્યા. ઓકે ને, કે દોષનો ઢોકળો ઢોળે તો બધો જ દોષનો ઢોકળો કોના ઉપર ઢોળે છે? બધા આના ઉપર, અભિમાની કબૂતર ઉપર. ખરેખર એની વાત ખોટી નહોતી, પણ મુસીબત આવી એટલે માણસ શું કરે? આમાં ભૂલ કોની હતી? તો કે આની, આનો જ વાંક છે. એટલે બધા જ એના, જો સારું થયું હોય, સારું થયું અને કંઈ ન બન્યું તો પાછું કંઈ વાંધો નહીં, પણ જો ખોટું થયું, કોઈ ફસાણા હલવાના, તો પછી જેના ઉપર, જેને કીધું એના પર દોષનો ઢોકળો ઢોળે. એટલે અહીંયા પણ દોષનો ઢોકળો બધા કોના પર ઢોળે છે? ઓલા કબૂતર ઉપર, બિચારા ઉપર. શું કહે છે? તસ્ય, હવે ઝાડમાં બંધાયેલા તે જેના વચનથી, એટલે કે જેના કહેવાથી ત્યાં ઝાડ પર, ત્યાં પડ્યા હતા તે કબૂતરનો તિરસ્કાર કુર્વન્તિ સ્મ, તિરસ્કાર કરવા લાગ્યા. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા ચિત્રગ્રીવઃ અવદત, એટલે કે તેનો તિરસ્કાર સાંભળીને, એટલે બધા ઓલા કબૂતરનો તિરસ્કાર કરવા માંડ્યા, એ સાંભળીને, તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ અવદત, ચિત્રગ્રીવ બોલ્યો. જો હવે ચિત્રગ્રીવ બોલે છે. આ બધા દોષો ઢોકળો આના પર ઢોળે છે ને, તો ચિત્રગ્રીવ બોલે છે કે આવા સમયે કોઈ ઉપર દોષનો ઢોકળો ઢોળવો એ યોગ્ય નથી. જે થવાનું હતું એ થઈ ગયું, જે થવાનું હતું એ થઈ ગયું. હવે આપણે આગળ શું કરવું છે? જો મુસીબત આવી ગઈ છે તો હવે કંઈ એના પર દોષનો ઢોકળો ઢોળવાથી મુસીબત જશે નહીં. મુસીબતમાંથી આપણે બહાર નીકળવું હોય તો કંઈક વિચારવું પડશે. હવે શું કરવું? જે થવાનું તો થઈ ગયું, બીત ગઈ સો વાત ગઈ. હવે આગળ શું કરવું છે એના વિશે વિચારો. આવું ચિત્રગ્રીવ સમજાવે. શું કહે છે? તસ્ય તિરસ્કારમ શ્રુત્વા ચિત્રગ્રીવ અવદત, તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ નામનો કબૂતર બોલ્યો. વિપત કાલે વિસ્મય એવ કા પુરુષ લક્ષ્મણમ, વિપત્તિના સમયે વિસ્મય, વિસ્મય એટલે કે આશ્ચર્ય પામવું. વિપત્તિના સમયે તમે આશ્ચર્ય પામીને બેસી રહો, કંઈ કરવાનો પ્રયત્ન ન કરો, એ કા પુરુષ લક્ષણમ, કાયર પુરુષનું લક્ષણ છે. કેવા માણસનું લક્ષણ છે? કાયર પુરુષનું. મુશ્કેલીનો સમય હોય, તમે જંગલમાં આવી, જંગલમાં ફસાણા હોય, કે હવે તમે જંગલમાં હલવાઈ ગયા અને સામે કંઈક પ્રાણી આવે છે, અને એવા સમયે તમને ખબર જ છે કે હવે આપણો જીવ જોખમમાં છે, આપણું અહીંયા આવી બનશે, તો એવા સમયે જો તમે ગભરાઈને બેસી જાઓ, ટેન્શનમાં આવી જાઓ, તો ઓલો પ્રાણી તમારો ચોક્કસ શિકાર કરશે. પણ એવા સમયે તમારે શું કરવું પડે? એની સામે લડવું જોઈએ. જે થવાનું હોય થાય, જે થઈ ગયું થઈ ગયું. આવી ગયો જંગલમાં તો આજ હવે સામે લડી લો. તો શું કહે છે? વિપત્તિના સમયે વિસ્મય કરવો એ જ કા પુરુષ લક્ષણમ, કાયર પુરુષનું લક્ષણ છે. એટલે કે હવે જે થઈ ગયું એ થઈ ગયું. ચિત્રગૃહ ક્યાં છે? તદ અત્ર ધૈર્યમ અવલંબ્ય ઇદાનીમ એવ ક્રિયતા, તો અત્યારે ધીરજ ધરીને, ધૈર્યમ અવલંબ્ય, તો અત્યારે ધીરજ ધરીને, ઇદાનીમ એવ ક્રિયતા, આ પ્રમાણે જ કરવું જોઈએ. શું કરવું જોઈએ એ હવે આવે છે. જો તો અત્યારે ધીરજ ધરીને, હવે ધીરજ ધરી લો. અહીંયા આશ્ચર્ય પામવાની કોઈ જરૂર નથી. જે થઈ ગયું એ થઈ ગયું, બીત ગઈ સો બાત ગઈ. હવે શું કરવું જોઈએ?
તો કે અહીંયા ધીરજ ધરીને ઇદાનીમ એવ આ પ્રમાણે કરવું જોઈએ. સર્વે એક ચિત્તી ભૂય, જે શબ્દ આપ્યો છે સર્વે એક ચિત્તી ભૂય, બધા એક મન થઈને, ચિત્તમ એટલે શું થાય? મન. એક ચિત્તી ભૂય, બધા એક મન થઈને જાલમ આદાય ઉડ્ડીયતામ, ઝાડ લઈને ઉડીએ. બધા આપણે કેવા થઈ જઈશું? હવે એક થઈ ગયો. જે થઈ ગયું એ થઈ ગયું. આના ઉપર કોઈ દોષનો ટકો ઢોળશો નહીં. કોણ કહે છે? ચિત્રગ્રીવ નામનો કબૂતર. જે થઈ ગયું એ થઈ ગયું. હવે આપણે બધા એક મન થઈને, બધા એક સાથે, એક સહમત થઈને આખી જાળી લઈને આપણે શું કરશું? ઉડ્ડીયતામ, ઉડીશું. કારણ કે યતઃ, કારણ કે એમ કરીને વળી પાસે પંક્તિ સમજાવે છે, પણ એ પંક્તિ આપણે આવતીકાલે જોઈશું, નેક્સ્ટ લેક્ચરમાં. આવતીકાલે નહીં, પણ જ્યારે નેક્સ્ટ લેક્ચર હશે આપણો, બરાબર, ત્યારે પછી વળી પાછો આપણે આ પાઠ આગળ લઈ જઈશું કે પંક્તિ અને એના પછીનો પેરેગ્રાફ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, એકવાર રિપીટ કરી દો, રિવિઝન કરી દો. આ ચેનલ એટલું સાંભળજો ફરીવાર. અહીં બોલું છું, ધ્યાન રાખજો ખાસ. આને તમને પીડીએફ મોકલી જ દઈશું, ચિંતા ન કરતા, બરાબર. પણ અહીંયા ખાસ જોઈ લેજો. સારી રીતે પચાવેલું અનાજ હોશિયાર પુત્ર, સારી રીતે કાબુમાં રખાયેલી લક્ષ્મી, સારી રીતે સેવવામાં આવેલો રાજા, અને અને સારી રીતે વિચાર કરીને જે કહ્યું હોય તે, સારી રીતે વિચાર કરીને જે કરેલું હોય તે ખૂબ જ લાંબા સમયે પણ વિકાર પામતું નથી, વિનાશ પામતું નથી. એતદ વચનમ શ્રુત્વા, આ વચન સાંભળીને બધા જ કબૂતરો, કોઈક કબૂતર અભિમાન સાથે બોલ્યું, આહા કેમ એવમ ઉચ્યતે, અરે આવું કેમ કહો છો, આવું કેમ બોલો છો, એમ કરીને કહે છે કે ખરેખર આપત્તિનો સમય આવી પડે ત્યારે, આપત્તિનો મુશ્કેલીનો સમય આવી પડે ત્યારે વૃદ્ધોનું વચન ગ્રહણ કરવું જોઈએ. સર્વત્ર એવા બધે જ આમ વિચાર કરવાથી ભોજનમાં પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં, એટલે કે ભોજન પણ શક્ય બને નહીં. બધે આવો વિચાર કરશો ને તો ભોજન નહીં મળે. શંકાઓથી બધું જ ઘેરાયેલું હોય છે. આક્રંદમ એટલે ઘેરાયેલું, શંકાઓથી બધું જ ઘેરાયેલું હોય છે. ખાવું અને પીવું પણ કેવું છે? મુશ્કેલ છે. પ્રવૃત્તિ ક્યાં કરવી? અથવા અથવા જીવન પણ કેવી રીતે જીવવું, જીવન પણ કેમ ટકાવવું, ખાવું શું, પીવું શું, તેનું આ વચન સાંભળીને, આગળ જો પેરેગ્રાફ, તેનું આ વચન સાંભળીને બધા જ કબૂતરો તે ઝાડ પર બેઠા. પછી તે બધા ઝાડમાં બંધાઈ ગયા. હવે ઝાડમાં બંધાયેલા તે જેના કહેવાથી, જેના વચનથી ત્યાં પડ્યા હતા તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ નામનો કબૂતર બોલ્યો, અથવા ચિત્રગ્રીવે કહ્યું, વિપત્તિના સમયે વિસ્મય પામવો એ જ કા પુરુષ લક્ષણમ, કાયર પુરુષનું લક્ષણ છે. તો અહીંયા ધીરજ ધારણ કરીને ઇદાનીમ એવ ક્રિયતા, આ પ્રમાણે કરવું જોઈએ. બધા જ એક મન થઈને, એક ચિત્તી હોય, બધા એક મન થઈને ઝાડ આદાય, આખી ઝાડ લઈને ઉડ્ડીયતા, ઉડીશું. ઓકે, કારણ કે તેને વળી પાછા પંક્તિ સમજાવે છે કોણ? ચિત્રગ્રીવ. અહીંયા સુધી આપણે રાખી દઈશું. આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ જઈશું. સારું, ધન્યવાદ, આભાર.